પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 9મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે આપણે સારું છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની ખાંદ પર રાજ્યાધિકાર રહેશે અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા ને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જગતને માટે આપી દીધા, અને જગતને માટે પ્રભુને આપે છે તો આ પિતાનો દીકરો છે, આ છે એ પ્રમાણે નથી. એની પાસે કેટલીય સત્તા આપીને પછી આપવામાં આવે છે. એની ખાંદ પર શું રહેવાનું છે? રાજ્યાધિકાર. એ ખાલી સુશોભિતને માટે નથી આવ્યા, એ મૂર્તિની જેમ ઊભા રહેવાને માટે નથી આવ્યા, પરંતુ એ રાજ્યાધિકાર ધારણ કરીને આવવાના હતા. અને એમની પાસે રાજ્ય અધિકાર હતો, ઓથોરિટી હતી. આપણે પ્રકટીકરણમાં જોઈએ છે તો 2 સાહેદોની વાત લખવામાં આવેલી છે. જખારિયામાં પણ લખવામાં આવેલી છે. 2 દેવીઓ, 2 જૈતુનના ઝાડ, એ પ્રમાણે કહેવામાં આવ્યું છે. તો એમને કઈ સત્તા આપવામાં આવી છે? એલિયા અને હનોક, જેમણે મરણ જોયું નથી, અને એ લોકોને પૃથ્વી પર છેલ્લા દિવસોમાં ક્લેશકાળમાં મોકલવામાં આવશે. અને અત્યારે એ લોકો સ્વર્ગમાં છે, આવશે એ લોકો ત્યારે એ વિપત્તિનો સમય છે. એવા સમયમાં ઘણા બધાને શહીદ થવું પડશે, પરંતુ આ લોકોને સ્વર્ગમાંથી મોકલવામાં આવશે. અને કેટલા વર્ષ સુધી એ લોકો પ્રચાર કરશે, અને એ લોકો પ્રચાર કરે ત્યારે વરસાદ પડે તો પછી એ વરસાદને બંધ કરવાની શક્તિ એમની પાસે છે. પછી કંઈ એમને નુકસાન કરવા ચાહે તો એમના મોંમાંથી આગ નીકળશે અને એ લોકોને ભસ્મ કરી નાખશે. એટલે કોઈ પણ રીતે એમને નુકસાન કરી શકાશે નહીં. એ પ્રમાણે એવો અધિકાર એમને આપવામાં આવવાનો છે. તમારા અને મારા જીવનમાં પણ જ્યારે પ્રભુ આપણને કંઈક આપવા માગે છે, આપણા દ્વારા કંઈક સેવા કરવા માગે છે, ત્યારે અધિકારો સાથે મોકલે છે, અભિષેક સાથે મોકલે છે. પરંતુ એનો આપણે દુરુપયોગ કરીએ તો પછી આપણી પાસેથી જતું રહે છે. ઈશ્વરના મહિમાને માટે જ એ જ્યારે આપણે ઉપયોગમાં લઈએ છીએ, એવા સમયમાં શું બને છે કે પ્રભુ વધારે ને વધારે આપણા પર વિશ્વાસયોગ્ય બને છે, કે આ મારો મહિમા કરવાને માટે વાપરી રહ્યું છે. પોતાનો મહિમા વધારતો નથી, પોતાની ઘમંડને લીધે નથી, પરંતુ આ તાલંતો દ્વારા એ મને મહિમા આપી રહ્યું છે. એવી રીતના પ્રભુને ગમે છે, અને એવા વ્યક્તિઓને વધુને વધુ પ્રભુ આપતા જાય છે. ઘણી વખત નાની નાની બાબતોમાં આપણા જીવનમાં ઘમંડ આવી જાય છે. બીજાને કદાચ નહીં ખબર હોય, પરંતુ આપણે કેટલા ઘમંડી બનીએ છીએ તે આપણને ખબર હોતી નથી. મને પણ મારી પાસે બહુ સરસ તાલંત છે, પ્રભુએ મને સરસ તાલંતો આપેલા છે, સરસ રાગ આપેલો છે, કેટલી બુદ્ધિ પ્રભુએ આપેલી છે, આ પ્રમાણે મને પણ હતું. પરંતુ જ્યારે અમુક બાબતો, મુસીબતો આવીને ઊભી રહી ગઈ, એક સમયમાં એ બધા તાલંતો કાટ ખાતા થઈ ગયા, ત્યારે મેં વિચાર કરતી હતી, અરે પ્રભુ, તમે મને આટલું સુંદર આપેલું છે, એ કેમ વપરાઈ નથી રહ્યું? પરંતુ હકીકતમાં મારા જીવનમાં થોડું તાલંતોનું ઘમંડ હશે, અને એના લઈને અનાયાસે એ બોલાઈ જતું હશે, ને તો કંઈ ને કંઈ રીતે એ હશે. અને એના લઈને પ્રભુએ જોયું, ઘમંડ તોડવાને માટે એ તાલંતો હોવા છતાં પણ થોડા સમયને માટે મારી સેવા ઠપ થઈ ગઈ. અને એવા સમયે આવી રીતના થોડી સેવા તો ચાલુ રહી, પરંતુ પછી ખબર પડી કે આ અભિમાન કંઈ કામનું નથી. જાતે પોતે કમાણી કરવા આ તાલંતો લેવાને માટે આપણે ગયા નથી, આપણી મહેનતથી નથી મળ્યા, પ્રભુની ગિફ્ટ છે, અને તેનામાં શેનું ઘમંડ? ત્યારે ખબર પડી કે જે કરી રહ્યા છે તે ખોટું છે,
પાપોનો પશ્ચાતાપ કર્યો. પ્રભુ, હું કદી આ ઘમંડ તાલાંતોને માટે ઘમંડ કરીશ નહીં. પ્રભુ, ખાલી તમે મને આપ્યું તમારા મહિમાને માટે કરીશ, જરા પણ હું એને આ ઘમંડ આવવા દઈશ નહીં. અને એવા સમયે મને બોધપાઠ શીખવાનો મળી ગયો. એ બોધપાઠ મેં શીખી લીધો. પછી હવે કદી પણ એના માટે મેં પ્રયત્ન કરતી નથી કે તારી પાસે આટલી શક્તિ છે, તાકાત છે, એવું વિચારતી નથી. પ્રભુને જ્યારે આ પૃથ્વી પર મોકલવામાં આવ્યા ત્યારે રાજ્યાધિકાર સાથે મોકલવામાં આવ્યા, શક્તિઓ સાથે મોકલવામાં આવ્યા. તમને પણ સેવાને માટે અલગ અલગ જગ્યા પર પ્રભુ મોકલે છે ત્યારે તાલંતો સાથે, તાકાતો સાથે, અધિકાર સાથે, પદોન્નતિ સાથે અને એવી રીતના અભિષેક સાથે મોકલવામાં આવે છે. તેથી હિંમત હાર્યા વગર આપણે પ્રભુના મહિમાને માટે વધુ ને વધુ ઉપયોગી બનવાની જરૂર છે. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો, દયાના સાગર તમે છો, કરુણામય ઈશ્વર પિતા તમે છો. તેના માટે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી દયામાં, તમારી કૃપામાં ધરી રાખો. વધુ ને વધુ તમારા મહેમાન માટે ઉપયોગી બનાવો. હરેક અંધકારની શક્તિમાંથી બચાવો. તમને શોભે ગમે એવું જીવન જીવવાને માટે કૃપા પૂરી પાડો. એવી ખાસ પ્રાર્થના અમે કરીએ છીએ. તમારા સામર્થ્યવાન, પરાક્રમી અને ગૌરવાન હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.